નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં હવામાન વિભાગે જે આગાહી કરી સાથે કેન્દ્રના હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતના સમગ્ર શહેરોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। સતત ચોથા દિવસે વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે। આપ જુઓ કે રાવપુરા, દાંડિયા બજાર, માંડવી વિસ્તાર જે તમામ શહેર છે, વડોદરા શહેરના તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। થંડરસ્ટોર્મની સાથે આ વરસાદ વરસી શકે છે। આપ જુઓ કે રાજ્યમાં હવામાન વિભાગે જે આગાહી કરી સાથે હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે આગામી નવરાત્રી બગડી શકે છે। સતત ચોથા દિવસે મેઘો અનરાધારની શરૂઆત થઈ છે ત્યારે આપ જુઓ કે ગ્રાઉન્ડ પરની જો પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે તમામ ગ્રાઉન્ડ પર કામ જે ગરબાનું જે કામ છે એ બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે ચાલુ વરસાદે કામ ન થઈ શકે તેને લઈને કેટલી જગ્યાએ ગરબા ગ્રાઉન્ડો છે ત્યાં પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે। એટલે આ પ્રકારનું ગરબા આયોજકો દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું। ત્યારે બીજી બાજુ જુઓ કે વડોદરામાં જે પ્રકારે સતત ચોથા દિવસે આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે એટલે ગરબા આયોજકોમાં પણ ચિંતા વધારી સાથે ખેલૈયાઓમાં પણ એક ચિંતાનો વિષય બન્યો છે। તો બીજી બાજુ જે શેરી ગરબા આયોજકો છે તેઓ પણ તૈયારીઓ તાળામાર શરૂ કરી દીધી છે। તમામ જે ખેલૈયાઓ છે તેઓને આહવાન કરવામાં આવ્યું છે કે તમે શેરી ગરબા પણ રમી શકો છો, કારણ કે શેરી ગરબામાં વરસાદની વચ્ચે પણ તેઓ ગરબા રમાડશે તેવી પણ આયોજકોએ વાતચીત કરી છે। ત્યારે આપ જુઓ કે પરંતુ ગરબા જે ખેલૈયાઓ છે ક્યાંક મૂંઝવણમાં મુકાય છે, કારણ કે હજુ પણ આ 3 થી 4 દિવસની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં જે પ્રકારે વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે અને આ ચોથા દિવસે સતત આ વરસી રહ્યો છે, થંડરસ્ટોર્મની સાથે આ વરસાદ વરસી શકે છે। આપ જુઓ કે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। બપોર થતાની સાથે આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારથી જ આપ જુઓ કે ઝીરો વિઝિબિલિટી સામે આવી રહી છે, ત્યારે વાહન ચાલકો પોતાની હેડલાઇટ શરૂ કરવાની પણ ફરજ પડી ચૂકી છે, કારણ કે ઝીરો વિઝિબિલિટીના કારણે આ તમામ જે વાહન ચાલકો છે આપ જુઓ કે પોતાની હેડલાઇટ શરૂ કરી દીધી છે। આ પ્રકારે વડોદરાની પરિસ્થિતિ છે। સતત ચોથા દિવસે આ વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે આપ જુઓ કે જે વિશ્વામિત્રી નદીની જળસ્તરમાં પણ વધારો થયો હતો, તો આંશિક આજે ઘટાડો થયો છે, 17 ફૂટે પહોંચી છે। ઉપરવાસમાં વરસાદ અત્યારે નથી, પરંતુ જો ઉપરવાસમાં વરસાદ 2 થી 3 ઇંચ જો વરસાદ પડે તો સીધી અસર તેની વિશ્વામિત્રી નદીમાં જોવા મળશે, કારણ કે જે પ્રકારે આજવામાંથી અને પ્રતાપપુરામાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી તેને લઈને સતત વધારો થયો હતો, પરંતુ અત્યારે આંશિક ઘટાડો વિશ્વામિત્રી નદીમાં જોવા મળી રહ્યો છે। એટલે હાલ રાહતના શ્વાસ વડોદરા મહાનગરપાલિકાનું તંત્રએ લીધું છે। આ પ્રકારે વડોદરાની પરિસ્થિતિ છે અને અત્યારે ફરી એક વખત પૂરની પરિસ્થિતિ થાય તેવા પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, કારણ કે ઉપરવાસમાં વરસાદ પડે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે, કારણ કે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે અને સમગ્ર ગુજરાતભરમાં વરસાદ વરસી શકે છે। જો વડોદરામાં પણ 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડે તો નવાઈ નહીં, તેના લીધે સીધું વિશ્વામિત્રી નદીમાં પણ તેનું પાણી જઈ રહ્યું છે, એટલે તેમાં જળસ્તરમાં પણ વધારો થઈ શકે। સાથે અત્યારથી જો વાત કરીએ તો ઉર્મી જે સમા બ્રિજ છે ત્યાં તમામ લોકોએ જે નીચાણવાળા વિસ્તારો છે, જે સિદ્ધાર્થ બેંગ્લોઝ હોય કે સનરાઈઝ બેંગ્લોર, તમામ લોકોએ અત્યારે બ્રિજ પર જ વાહન પોતાના પાર્ક કરી દીધે છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં ફરી એક સર્જાઈ છે। લોકોએ અગમચેતીના ભાગરૂપે જ આ વાહનો પાર્ક બ્રિજ પર કરી દેવાની પણ સામે આવ્યા છે। એટલે આ પ્રકારે અત્યારે તંત્ર એલર્ટ મોડ પર છે। તમામ જગ્યાઓ પર જે શિક્ષણ સમિતિની શાળાઓ છે, શાળાઓને પણ ખોલી દેવામાં આવી છે। જો સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવે, નીચાણવાળા વિસ્તારો હોય, પરશુરામ ભટ્ટા હોય, સયાજીગંજનો હોય, પછી નિઝામપુરા પેન્શનપુરાનો હોય કે પછી કારેલીબાગનું ઇન્દિરાનગરના તમામ જે રહેવાસીઓ છે તેને સ્થળાંતર કરવાની જો પરિસ્થિતિ આવશે તો તમામને સ્થળાંતર કરવા માટે 20 થી 25 બસો અત્યારે સ્ટેન્ડ બાય મૂકી દેવામાં આવી છે। આ પ્રકારની વડોદરામાં પરિસ્થિતિ સર્જાઈ છે અને આપ જુઓ કે જ્યાં જુઓ ત્યાં જે પ્રકારે વરસાદ જ વરસાદ જોવા મળી રહ્યો છે અને ચોક્કસથી કહી શકાય કે વડોદરામાં આ વરસાદને કારણે હેડલાઇટ શરૂ કરવાની ફરજ પડી છે અને તમામ લોકો અત્યારે ઝીરો વિઝિબિલિટીમાં ગાડી હંકારી રહ્યા છે। જુઓ કે સવારથી જ આ કાળા ડિબાંગો વાદળોની વચ્ચે વડોદરા શહેરના વાસીઓ આજે રવિવારનો દિવસ છે અને રવિવારનો દિવસ ઉજવી રહ્યા છે। આજે રજાના કારણે તમામ જે નોકરી જતા લોકોમાં એક રાહતનો શ્વાસ છે, કારણ કે આજે તેઓ નોકરી પર નથી જતા, એટલે ચોક્કસથી કહી શકાય રવિવારના દિવસે પણ આ તમામ વરસાદ વરસ્યો। સતત ચોથા દિવસે આ વરસાદ વરસવાને કારણે વડોદરાની પરિસ્થિતિ આપ જુઓ કે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું। સાથે તમામ જે ગરબા આયોજકો છે, ગરબા આયોજકોમાં એક ચિંતા હવે સતાઈ રહી છે, કારણ કે આજે 28 સપ્ટેમ્બર થઈ ચૂકી છે અને હવે માત્ર ગણતરીના દિવસો કાઢીને તો 4 દિવસો બાકી છે, તેમાં તૈયારીઓ શરૂ કરવાની છે અને તૈયારીમાં હજુ પણ માત્ર ગ્રાઉન્ડનું જ નીચેના લેવલનું જ કામ ચાલુ છે। એટલે ક્યાંક આ તમામ જે આયોજકો છે, તમામ આયોજકોમાં ચિંતાનો વ્યાપ વધી ગયો છે, કારણ કે વહેલી સવારથી સતત આ ચોથા દિવસે આ પ્રકારના કાળા ડિબાંગ
વાદળો જોવા મળી રહ્યા છે. વડોદરાની પરિસ્થિતિ આપ જુઓ કે જ્યાં જુઓ ત્યાં વરસાદ છે. રાવપુરા વિસ્તારો હોય કે પછી તમામ જગ્યાઓ પર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. સતત ચોથા દિવસે વરસાદ વરસવાને કારણે ગરબા ખેલૈયાઓ છે એ ચિંતામાં મુકાય, સાથે તમામ જે ગરબા આયોજકો છે તે પણ ચિંતામાં મુકાય છે. વડોદરાની પરિસ્થિતિમાં જે પ્રકારે આ જે નવલા નોરતાનો જે તમામ આયોજકો કરતા હોય છે તેમાં ટેન્શન વધી ગયું છે. તમામ લોકોએ તો અત્યારે ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિક પાથરી દીધા છે, કારણ કે સતત ચોથા દિવસે વરસાદ વરસવાના કારણે ક્યાંક નવું આયોજન, નવતર પ્રયોગ કરવો પડતો હોય છે અને તેને લઈને જે પરિસ્થિતિ છે વડોદરા શહેરની, આ પરિસ્થિતિ સામે આવી રહી છે. ચોક્કસથી જે પ્રકારે વડોદરામાં વરસાદ વરસવાને કારણે ગરબા ખેલૈયાઓ સાથે આયોજકોમાં પણ ચિંતાનો વિષય છે. સાથે હવે વડોદરાની જો વાત કરીએ તો જે પ્રકારે હવામાન વિભાગે આગાહી છે, ઉપરવાસમાં વરસાદ પડશે તો સીધી અસર તેની વિશ્વામિત્રી નદીમાં જોવા મળશે અને સતત જો વધારો થશે તો ફરી એક વખત પૂરની પરિસ્થિતિ આવી શકે છે. એટલે ચોક્કસથી અત્યારે તંત્ર એલર્ટ મોડ પર છે. તમામ જે પરિસ્થિતિને પહોંચી વળવા અત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તમામ જે અધિકારીઓ સાથે પદાધિકારીઓ, ધારાસભ્ય, મેયર, ચેરમેન તમામની એક બેઠક સર્કિટ હાઉસ ખાતે મળવા જઈ રહી છે અને તમામ આ પરિસ્થિતિનો ચિતાર રાજ્યના મુખ્યમંત્રી મેળવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું, તમામ લોકો એક આશા રાખી રહ્યા, ભગવાન મા જગદંબા પાસે પણ આશા રાખી રહ્યા છે કે આ પરિસ્થિતિ ના આવે, કારણ કે જે પ્રકારે એક મહિના અગાઉ પણ વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ને લગભગ 4 થી 5 દિવસ સુધી વડોદરા શહેર, સમગ્ર વડોદરા શહેર જળમગ્ન બન્યું હતું. ત્યારે ફરી એક વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તમામ લોકો આશા રાખે છે કે આ પરિસ્થિતિ ફરી ન સર્જાય. સાથે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે હાઈ એલર્ટ ઉપર પણ જોવા મળી રહ્યું છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.